જો અત્યારે અમે પહોંચી ગયા છીએ ગળતળા ખોડિયારમાંના મંદિરે. જો અત્યારે અમે છીએ ગળતળા. જો પાણી જાય એ જો બધી દિવાલમાં સિક્કા ચોંટાડેલા છે નહીં ચોટે. જો પાર્લે છે આગળ તોડીને કટકા કરીને આમાં નાખી દેવા છે અને પછી ગામના જેટલા કૂતરા છે ને હજી છે બધાય ખવડાવી દેવા છે. જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. મિત્રો આજે છે ઉત્તરાયણ અને આજે જો અમારા ગામમાં અત્યારે તો 8 વાગ્યા છે, કોઈ પતંગ નથી શકતી. તો આ તમને બધાને ઉત્તરાયણની હાર્દિક શુભકામના. અને આજે આપણે લાવ્યા છીએ કૂતરા માટે બિસ્કિટ. તો આખા ગામમાં રોજે ખવડાવી છે, આજે આખા ગામમાં જ્યાં છે બધે ખવડાવી છે. અને ખાસ કરીને જો પતંગ તો બધા લોકો સગવતા હોય, પણ અમારા ગામમાં કેટલા સગે છે આજે સવારમાં 8 વાગ્યામાં તમને દેખાડું. જોવો તમે. પેલા જો કરણ એક સગવે છે. પહેલાં અમે નાના હતા ને ત્યારે અડધા ગામમાં સગવા મળતી. આખું અમારું ગામ જો મજૂર લોકો છે ને આવી ગયા સગવા. એ કોઈ સગવતી નથી, લૂંટવા આવ્યા છે સગવા. કરણ એક સગવે છે ટાઈટનો, બાકી એક પતંગ ગામમાં શકતી નથી. અમે જોયું સવારમાં એક પતંગ સગે છે, એ અહીંયા બાજુમાં એ શકતી નથી, હજી સગવે છે. તો હવે એટલું બધું ખાસ કાંઈ પતંગ સગવવાનું ગામડામાં માથે મર્યું નથી. અમારે હવે ઓછા સગે પહેલાં કરતાં, કેમ કે છોકરા હવે બહુ સગવતા નથી. તો હાલો થોડીક ટાઈટ ઓછી થાય પછી ગામમાં જઈ કૂતરાને બધાને ખવડાવી બિસ્કિટ વેચવાના છે તો વેચવી બધાને. હાલો ત્યાં લગન આપણે વિડીયો અપલોડ કરી લેવી, ફેસબુકનો, ઇન્સ્ટાગ્રામ, એક યુટ્યુબનો છે બધાય. તો સવારમાં અમારા ગામમાં પતંગ સગી દેખાડું. આ બાજુ એક અહીંયા પતંગ તો એ કોઈ નથી શકતું. કોણ છે? ગોપાલ. સગવે પૂરા ગામમાં પતંગ પૂરા એટલા સગે છે. તો હાલો આપણે કૂતરાને એને ખવડાવી એવી ગામમાં જ આવી. પતંગ તો શીખ્યા જ કરશે, ઉત્તરાયણ છે તો નો થઈ ગયા છે ને. હવે ગામમાં જવી છે, પેલા રોનીને આટો મારી એવી. ટાઈટ બહુ છે, કોટ પહેરી લેવો છે ને પેલા એને આટો મારી આવ્યો, પછી બધા કૂતરાને છે ને બિસ્કિટ લાવ્યો છે તો ખવડાવી આવી. પેલા એને આટો મારી આવી. ભાઈ કાલે એકલા ગયા તો પગ રેડી થઈ ગયો છે, જો વાગ્યું છે એટલે આજ મોર નથી થતો, નિરાતે હાલે છે, આખો જાહે નહીં. જો પાર્લે છે આગળ તોડીને કટકા કરીને આમાં નાખી દેવા છે અને પછી ગામના જેટલા કૂતરા છે ને હજી છે બધાય ખવડાવી દેવા છે. છોકરાને ખાવા હોય કોઈ હોય એને આખા પેકેટ દેવું, બાકી બધાને તોડીને 2 કટકા કરીને એટલે ખાવામાં હારે. તો બધાય તોડવા છે તો હાલો હું તોડી નાખું 5 મિનિટમાં ફટાફટ. થોડીઓ રૂસડાલો ની રખડે છે. હા આંડી ગયો, પગ ફાડી દીધો. ઓહો, કાઈ તો એમનો હારો હતો. કાઈ નથી તે દોસ્ત ખરા. ये जगह कोई तरह गेट सोखो देखाय ने હવે જો બે બાજુથી હરભોલે પ્રવેશ દ્વાર. ઉત્તરાયણના દિવસે કામ ચાલુ છે. આપણે પાર્લે ખવડાવી દીધા આખા ગામમાં. જેમ જેમ ઉત્સવ આવે છે એમ બધી કામગીરી વધતી જાય છે.
આ ઉત્સવ આવે છે ને તૈયારી એમ કહું છું. એ તો હું કઉ છું કે આ ઉત્સવની તૈયારી થાય પણ ગામમાં માણસો નથી. પ્રવેશ દ્વાર ઈસાપરનો થઈ ગયો છે 1 નંબર. હવે તો જો અત્યારે કામ ચાલુ છે. આગળ મેં તમને દેખાડ્યું. આજ ઉત્તરાયણ છે અને અમારા ગામમાં કંઈક કામ હોય ને તો આટલા જ લોકો હોય હંમેશા. ગામમાં નવરા ઘણાય છે પણ એમ આપણે કોઈ નામ નથી લેતા. પણ ગામનું કામ હોય ને એમાંય માણસો અમુક આવતા નથી. આનગર ગામનું છે તો સેવાનું કામ ગમે એ હોય ને. અત્યારે હમણાં ઉત્સવ ગામમાં આવે છે રામજી મંદિરનો 3 દિવસનો. એમાંથી આ બધા તમને સતત જોવા મળશે. સારું પડશે આપણે ટ્રાફિક આટલામાં જ છે. આ શીતલમાં બજાર છે. મને નથી ખબર શીતલમાં ત્યાં આવું બધું થાય છે. હા દેવળિયામાં એટલું બધું નથી થતું. હું આ શીતલમાં એ તો અત્યારે શીતલમાં છે ને પતંગ નતો માહિતી હાવ હોઈ ગયો. મોટું શીતલ છે ને એક પતંગો નથી શકતી. જો નકર તો અત્યારે અમે જઈએ છીએ ધારે ને અમરેલી ભેગા છે. અહીંયા ટ્રેનની વાટે છે. ગેટ બંધ થઈ ગયો. અમે 3 જઈએ છીએ રોયલ એન્ફિલ્ડ જય ભગવાની વાટે છે. ટ્રેન આવે છે. ફાટક બંધ છે તો અમરેલીની ટ્રેન આવે છે. ધોવાડા આપણે પિક્ચરમાં જોઈએ હોય ને એવા જ કાઢે છે. ઓછી આવી જોવા મળે. માલ કાઢી હોય એવું લાગે. ડબ્બા વાળી ગેટ કેમ હજી આવડી આ જૂની ટેકનોલોજી વાળું જ અહીંયા ગેટ છે. બીજા છે સલાળાની અંદર આંટીઓ પણ એવો છે. એટલે હા મેં 3 છે. હા એ મંદિર બધું ક્યાં આવે ડેમનું નામ છે આ પાટિયા. જો આ બાજુ કાયદેસર ખુલે. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ગળતળા ખોડિયારમાંના મંદિરે. લોકેશન 2 મંદિર છે. એક જૂનું ને એક નવું. પાણી નવા જ આવે. જો આ ઓછું ઓલ બધામાં ધોધ પડતો હોય. ઓછું થઈ ગયું. અરે હા ચાલુ ત્યાં જોયા જેવું છે. પેલા અહીંયા મોટા નવા મંદિરે દર્શન કરી લીધા છે. હવે જાય છે જૂનું મંદિર છે આપણે મેન મંદિર કહેવાય ને એ ત્યાં દર્શન કરવા. એકવાર પહેલા આવ્યા હતા. બીજી વાર આવી છે. નાના છોકરા રમકડા જોવે છે. શું કે ખોખરી ને
ખુખરી તો ખુખરી હતી ભાઈ, જોયા જેવું હતું, વસૂલ હતું એ. ઓલી શેપ નહોતી ખુખરી, યાદ નથી મને, મેં જ આપી હતી પણ હવે મને ચશ્મા એવા હા. પાણી જો જાય આ ઓછા થઈ ગયા. આ જૂનું મંદિર, હાલો અહીં પેલા દર્શન કરીએ. પેલા હું દેખાડી દઉં. હા જૂનું મંદિર સામે ફોટા ફોટા હાલો સામે વહી જાય. જો અત્યારમાં શ્રી ગળથળા, જો પાણી જાય, બધા લોકો ફોટા પાડે. ઓછું થઈ ગયું પાણી, નકર બહુ આવતું. તો અમે હવે જાવી છે અહીંયા, અમે ફોટોશૂટ કરી લીધો આ જગ્યાએ પાણી પડે ત્યાં. અમે હવે સિક્કો કાંક ચોંટાડવાનું કહે છે, ઉપર ચોંટી જાય દિવાલે, અમે ઓલા ચોંટાડે છે ત્યાં જાવી છે. અને જો વ્યૂ જો ગળધર, અહીંથી મસ્ત. હા બૂટે તે જો તો ખરા લાગે, એક નંબર લાગે હો. પણ આમ જો અહીંથી જ કેમ થાય ક્યાં આ કોઈ લોકેશન જડે નહીં. કોકનો સિક્કો પેલા ઉખાડવો જો હે ને, પછી આપણો છૂટશે ને. તો જો આ છે ગળધરા મંદિર ખોડિયારમાંનું. અને જો છૂટા લઈ ગયો. અહીંયા જો બધી દિવાલમાં સિક્કા ચોંટાડેલા છે. ના જો ઊંચું જો જ્યાં લગન નજર જાય ત્યાં લગન અહીંયા તો કેમ કે છે સિક્કા ચોંટાડવાના દીવા. જો આમાં સમજે સમજે, હું પાછળ વહી આવું, તું ચોંટાડી દેશો કે નહીં જોવું છે. હા એ પાછો પડશે નહીં ચોટે, લઈ લે પાછો. એની ચોટાડ ઉપર ચોટાડવાનું, હેઠે થોડો પીડ્યો રાખવાનો. હાલ કહો, અરે વાહ, એકમાં ચોટી ગયો જો. એ વિકા લઈ પાછો. તો જો વ્યૂ આવે જો એક નંબર ગળતર. એ વિકા ત્યાંથી નહીં ખૂતી જાવ છે. આ ગવાનો કેવો ચોટી ગયો તરત. હાલે આમને ચાલુ રાખજે, વિડીયો ચાલુ છે. હવે તો આમ આ બધું શું થયું? હવે ભૂપતભાઈ હાલો રેડી. હરામમાં આવી ગયો મને. ખોટા મણાનો રૂપિયો છે તમારી પાસે, ગમે એમ હોય. હવે તારો પાકીટમાં પૈસા. નહીં છોટે ટ્રાય મારે છે. આ બેનો સિક્કો છે, હવે 99% ચોટી જવાનું. હાલત વિકા હું ટ્રાય મારું આમાં.
છોટી ગયો આજે તો જો આ કેટલા બધા ચોટાડે નથી છોડતો હવે 2 નો ચોટાડું હા ગવાય જો 10 નો ચોટાડે છે પણ નથી છોડ આ બીજા પણ એક જો આ 2 નો હું ખા કરું છું અહીંથી એ વિકા એમ ન હોય એમ તો ચોટી જ જાય એ જો ચોટી ગયો ગવા હકીકત ચોટી ગયો હા મેં નાખ્યો ભેગો 10 નો શીખ આ વિકાસ તે તો બહુ કરી હે આ 10 નો હવે હે 10 નો ચોટાડી દો હવે જો કા કરું છું ક્યાં ચોટાડો હવે નો ચોટે ને તો કોક ઓલાને આપી દેવો છે 10 રૂપિયાનો સિક્કો કોકને આપી દેવો છે ઓલા માંગવા વાળાને સેલી ટ્રાય છે હવે નથી ચોટાડવો હવે કોકને દઈ દેવો છે ઓલાને ચાલો અમે સિક્કા ચોટાડીને થાકી ગયા છે ને હવે જો અહીંથી જાવી છે આંબડી ડેમે હું વનવી પાર્કમાં ઈસકો તો જો અહીં ગળતરા ફોટા અમે પાડી લીધા છે દર્શન કરી લીધા છે આ છે જૂનું મંદિર સામે દેખાય નવું મંદિર છે ને માણસો જો સેલ્ફીના ઢગલા પડે પાણા ઉપર ચડી ચડીને આ બાજુ દેખાય જો વ્યૂ આવે છે નો આવ્યો હોય ને એના માટે જોયા જેવું છે અહીંયા એકવાર આવવું હોય તો પાણીની વચ્ચેથી આવવું જોઈએ અમે ઠેકડા મારીને આવ્યા હતા વિકો તો ભીના ઘીરે જઈશ પગ કેમ કે ચંપલ પહેર્યા છે એને બૂટ સમજો આંબડી ક્યારે ખુલતું છે કેટલા વાગે ખુલે છે કે તને નથી ખબર તો પાર્ક તો બંધ છે આગળ ટાઈમ ખુલવાનો બંધ છે આજ શું છે પૂછીને ફોન કરે છે હા નો જો બધા સેલ્ફી પાડવાની વાહ આને ચશ્મા આપ્યા છે અમે અમારા જો વાહ સ્ટાઇલ જોઈ જોઈએ અરે પણ એક નંબર બ્લોકમાં લઈ લીધો આને મેં થેન્ક યુ વેલકમ તો અમે આવી ગયા છીએ અમે સફારી પાર્ક તો બંધ હતું તો અહીંયા દર્શન કરવા દાન ભગતનું ગાડી અહીંયા તો આપણે પહેલી વાર આવ્યો ને બાજુ શ્રી સિદ્ધિ વિનાયક દાદાની જય જય બજરંગબલી સોનવાળી છે બખ્તર ને અલગ અલગ હતી હોપારી કાપવાના કેટલા ઓલા છે હાવ અલગ અલગ 1080 આ જગ્યાએ આપણે પહેલી વાર આવ્યા બધું જો હા જગ્યા મોટી જ હોય ને કઈ ગારું તો જો કેવડું મોટું હા બગી ઝૂનવાણી એ પણ બધી ઝૂનવાણી વસ્તુ તે આ જમવા માટેનું બગી જો એક નંબર હો ભાઈ બગી તો ભાલા અને માળ આવું જો હા ઓલો ઝૂનવાણી ઓલું તો પિક્ચરમાં આવી
તો આમ પેટી હા પેટી ઠેક હા ઓલી મોટી ડીશ મેકવીને વાગે જૂનવાણી છે ને ભાઈ કાઠિયાવાડી નાખશું હાથીના પગની આકળો છે મેપ ઓફ કાઠિયાવાડ એટલે આવું ને એક આ કાઠિયાવાડ આવે ગ્રીન કલરનું હોય ને એટલો કાઠિયાવાડ બખ્તર જો ઓલો શું કહેવાય વાહે રાખો ઢાલ સિંહોરી એવી છે હો ઢાલ કલર જમઈ સારી તો તાળું નહીં ડીશ તો તેથી એવડી જમતા તાળા એવા હો પણ સમજો બાહુબલી આ બગી છે બેટી બેટી બગી ઓ હે થાળી જેવી છે બાહુબલી તેથી વિસ્તાર 108 જેટલા જમતા છે ને બાપુ. આ ઘર સુનવાણી લાગે છે આ દરવાજો જોતા છે પૂછવું જોઈએ હો આ જોઈએ સર અમરેલી જાય છે આ ઉપર કે નીચે અમરેલી પહોંચી ગયા છે હવે અમે એ હો તો આ નવું બસ સ્ટેશન છે જો આ નવું બસ સ્ટેશન અમરેલીનું અડધું ચાલુ થઈ ગયું ના અહીંયા ભૂખ લાગી છે તો ખાવા આવ્યા છે નાસ્તો કરીને સીધા હિસાબ પર અહીંથી તો જો સ્પેશિયલ અમરેલીમાં વડાપાઉં ખાવા આવ્યા છે એ પ્રખ્યાત શીતલની માર્કેટ છે અહીંયા સામે કંઈક લપ થઈ છે આપણે સાહેબની ગાડી એવી છે ગરતળાથી એવા ખોડિયારમાંના દર્શન કરીને સાગર સગવેદા કોણ છે આકડે બતા જાય પૂડ વગાડી જવો સાહેબથી તો આપણે દર્શન કરીને બી એ વાત પછી ઘેરે રાતે વિડીયો અપલોડ કરીને જતા હતા ગેટ દેખાઈ જો અમારા ગામનો આપણા ગામનો રંગીલો હિસાબ હો ભાઈ હર ભોલે ગ્રુપ અરે હર ભોલે ગ્રુપ આપનું હાર્દિક સ્વાગત કરે છે